સમસ્યા શું તમારા ગામની? સમાજમાં કશું નહીં, ગામમાં ઘર જ મંજૂર થતા નહીં. ઘર નહીં? ના, આ જો અમુક ઘર મંજૂર થયા નહીં, ના થયા, નકર બાકી કોઈના ઘર જ મંજૂર થતા નહીં. અચ્છા, ઓલો સરકાર હા, સરકાર બસ. સહાય વાળા. સરકાર સાહેબ બરાબર. આ જો ઘર જો અમે જ ભાડે રહીએ. હા, ચૂંટણી આવે એટલે બધા પહોંચી જાય હ. એવું? એવું તમારું એકનું હાટું નહીં, ચૂંટણી આવે એટલે બધા આવી જશે. પણ ચૂંટણી જતી રહેશે ને એટલે ગામની વસ્તી બધા ભૂલી જશે. 4 વર્ષથી ફોર્મ ભર્યા, 4 વર્ષથી મારા. બરોબર? એક મિનિટ. હજુ એમ મકાન હજુ પાસ જ થયું નહીં. મકાન પાસ જ નથી થયું. હા, 4 વર્ષ થઈ ગયા. કેટલી વાર અરજી કરેલી? મતલબ અરજી કરેલી હશે ને? અરજી કરેલ 4-5 વાર અરજી કરેલી છે. 4-5 વખત હા, અરજી અરજી કરેલી. તમે કરી. સરપંચને વાત ન કરી? સરપંચ જો કયું કરતા જ નહીં. સરપંચ ખુદ સરપંચ હતા ને બે અરજી તો સરપંચ હતા ને કરી. 2 અરજી સરપંચ હતા ને ત્યારે. સરકારે સરપંચે કઈ ના કર્યું? ના, સરપંચે કઈ કશું કરતું નહીં સરપંચ. અત્યારે હાલ અમે મકાનમાં રહીએ છીએ. ચારનું ફોર્મ ભર્યું હ. તો તમારું પોતાનું ઘર નથી? પોતાનું ઘર જ નહીં અમાર. વોટ લેવાનું થાય ને એટલે બધા આવી જશે. આલી વખત વોટ જ કોઈને આલવાનો નહીં. કોઈને કહેતા કોઈને વોટ આપવાનો નહીં આલી વખત. અમે બેયને નક્કી કર્યું, જીને આલવું હોય ને ના આલા, પણ અમારે કોઈને વોટ આલવાનો નહીં. બરાબર. જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ને ઘર નહીં બને ત્યાં સુધી કોઈને વોટ આલવાનો નહીં. ભાજપ કોંગ્રેસ વાળા આવે છે? બધા આવે રોજ ગાડીઓ લઈને દિલ્હી બધા આવે. જાણે ચૂંટણી આવશે, 5 વર્ષે ચૂંટણી આવશે એટલે ધોળીને બધા આવી જશે ગાડીઓ લઈ લઈ. અને પછી ચૂંટણી પતી જઈ અને વોટ લઈ લીધા એટલે પછી તમે કોણ ને અમે કોણ. ભલે પ્રજા તો ગમે તેમ નહીં રહેતી હોય, પાણી આવશું ના આવશું, ગામમાં સંડાસ કે નહીં, ગામમાં એક છોકરો હશે ને એને બધા મકાન હશે, બબે છોકરા હશે ને. અમે અત્યારે ભાડે રહીએ, મારા જેઠે ભાડે રહે. આ રહ્યું અમાર ઘર જો, એ અમારા સાસુ સસરા રહે, અમાર ગઈડી સાસુ ઘર. બરાબર. તો એમ કહેવાની વાત કે જેને 2 છોકરા હોય એને તો મકાન પાસ કરી આલવું જોઈએ ને. બરાબર. આ સરકાર વોટ લેવાનું થશે ને એટલે દોડીને આવી જશે સરકાર. કોઈને સરકારે પાસ નથી કર્યા ગામમાં કે તમારું જ પાસ નથી? આલી ફેર અમારું નહીં થયું. અમારું નહીં ઘણા બધા થઈ ગયા હ. અમે એમ કહે છે કે તો ચલો 20 વર્ષ પાસ જ નહીં થતો એક ઘર. હું મને પૈણી માર 2 છોડી તો મને પૈણી ના 11 વર્ષ થયા. 4 વાર હા 11 વર્ષ 4 વર્ષ અમુક અપચાની 2 વર્ષ અમે ભેગા રહ્યા. 10 વર્ષથી અમે નોખા રહીએ છીએ. 10 વર્ષથી હું ભાડું ભરું છું. મહિને 1000 રૂપિયા આલું એક ઘરનું ભાડું. ચટલી ફેર કીધું આગળ અહીંથી ફોર્મ ભરાશું કે આગળ કશું કામ નહીં થતું કે આગળ જવાનું કે આગળ અમે કને ઓળખીએ. વોટ લેવા તો તમે જ આવો ને, અમે કોઈ બીજા થોડા આવો હ. બરાબર છે. પોસ્ટર લગાવવા ગોમે આવી જશે. પોસ્ટર લગાવવા હાલ ભાજપ વાળા આવશે, કોંગ્રેસ વાળા આવશે. પોસ્ટર લગાવીને તમે અમને વોટ આલજો, તમે અમને વોટ આલજો. કનો વોટ આલવાનો? અમારી સમસ્યા તો કોઈ સાંભળતું નહીં. પેલા ભાજપ વાળા પછી પેલા ટોપી વાળા આયા ને પાગાલ ભરી બીજા ઝાડુનો વોટ આપો ને પંજાનો વોટ આપો ને કોઈનો વોટ આપવાનો નહીં આલી વખત. તમે એ લોકો ઉમેદવાર આવે છે, તમે રજૂઆત કરી હતી? કેટલી વાર કરી આ ના સસરા જો એમનો એ બધા ખાસા જણા મોટા એટલે મારા સસરા વાત કરો. બરાબર. અમે તો તમને જ ખાલી આટલું કીધું. કોઈ જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ને ત્યાં સુધી અમારું વોટ કોઈને આલવાનો નહીં. અમારી અરજી આગળ જતી જ નહીં. શું કહો છો? ત્યાંથી પાસ થાય. અરજી આગળ જે જતી અરજી નથી. કરીએ ને એ પાસ આગળ જતી જ ફોર્મો નહીં. ભરી ભરીને આ પંચાયતમાં કેટલા થપ્પા માર્યા છે અમારા જુઓમાં પંચાયતમાં પડ્યા છે. અહીંયા આવો ને. આગળ જાય તો પાસ થાય ને. પંચાયતમાં બધાય અમારો ફોર્મ 2 બાબલાનો ભરેલો હો, મારો ભરેલો હો. તણે ભરાયેલો તે હજુ એક પાસ નહીં થયું. એકે ફોર્મ પાસ એક કે પાસ નહીં થયું. કરીએ, ખાઈએ. અત્યારે આ મુખવારી પ્રમાણે એક સામાન્ય માણસના ઘર બનાવવું એટલે તમે હારીઓ વિચાર કરો. મકાન પેલું મકાન મેર્યું ને એ વેચાતું બરાબર. લઈને બનાવેલું હોય. એ જમીન વેચાતી લીધેલી છે. સરકારી પાસ જ નહીં થયું કે સરકારનો કોઈ લાભ જ નહીં. અમારા 40 વોટ છે, આખો એક વોટ આલવાના નહીં કોઈને. એ બધી વાત જવા દો. ડિલિવરી વખત મુએ 4 ફોર્મ ભર્યા હતા. અમે 4 વખત ફોર્મ ભર્યા. ડિલિવરીના પૈસા મહિને પેલા 6000 મળે ને એ 4 વખત ફોર્મ ભર્યા ને તોય હજુ પૈસા આ 2 છોડીઓ રહી મારી જો 2 મહિને એકેનો મને લાભ મળ્યો નહીં. એક રૂપિયો નહીં આવ્યો. ફોર્મ છે આ 12 મંદિર આંગણવાડીમાં સરકાર તરફથી બેન હું જવાબ આલો કે બેન એમ કે આગળ હિમ કે તો આવશે કે સરકારી કામ હોત ધીરે ધીરે થશે કે હે. આ છોડી મારી 5 વર્ષની થઈ ગઈ. બેનનું નામ દે. અંજુબેન હતા ને હા અંજના બેન હોય રે. ઈ કે પૈસા તમારે શું કરવા? પૈસા શું કરવા એમ? હા. પૈસા શું કરવાના કે તમારે? સરકાર આલો હો એમના ઘરના આલવા નહીં. સરકાર આલો તો કે તમારે પૈસા શું કરવા? જો પછી આગળ રાજપુર સાહેબ હે ને એને સાહેબ પૈસા જમા કરવા. આમાં જવાબ આવ્યો આલે. રાજપુર સાહેબ હે ને એને પૈસા જમા કરવા ડિલિવરીના ને એવા. તો અહીંયા ફોન કરે તો એ સાહેબ શું કે એ તો થશે કે હે એપ્લિકેશન બંધ થઈ જઈએ. એમ કેવી રીતે એપ્લિકેશન બંધ થઈ જાય તમારે? એટલે હાલદા નક્કી કર્યું જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય, ઘર નહીં બને ને ત્યાં સુધી અમે વોટ કોઈ નહીં આલે. ભાજપ નહીં આલે કે કોંગ્રેસ નહીં આલે. ટોયલેટ બાથરૂમ ના પૈસા એ લોકો આપે છે કે નથી આપતા? સંડાસ બાથરૂમ બનાવીને ઊભા કરી દીધા. કુવા ઢેચણ અમારા ગોડ્યા હતા. એ અમારા ઘરમાં 5 જણા સંડાસ જનારા હોય. સંડાસ ખાલી
એક સંડાસ બનાવી એમાં ઢેચણ હમારો કૂવો કરે તો 5 જણા જનારા હોય તો તમે વિચાર કરો એ 12 મહિના કૂવો ચાલે કે ના ચાલે સંડાસે હારો 2 મહિના બાજતા હોય જો ધક્કો અડે ને તો સંડાસે પડી જાય એવા તો સંડાસ બનાયા હો મોદી કે હું પેલું કરું પેલો કે હું પેલું કરું કશું કોઈ કરતું નહીં 400 ઈંટો પાસ થઈ 400 300 300 એ 300 200 ઈંટો કુવામાં જાય 100 ઈંટો સંડાસ સંડાસ માં જાય બસ અને 2 ઠેલી સિમેન્ટ વાપરે એના ખાવા કેટલો ખર્ચો થયો 3000 થી વધારે ખર્ચો થયો નહીં આ ગામ એક સંડાસ આ ગામ નહીં આ ગામ ગધાડે જ છે ગામની કોઈ ગણતરી જ નહીં ને લોકો કેવા છે ગામના? સાહેબ ગામમાં હા ના ભાઈ આવો હમણું કરો સરપંચ આવે ને ઘરના માણસ હોય એનું કરે અરે આમાં ઘર થયો આજે કા છોકરાનો બબે ઘર થયો એક ઘરમાં 4 ઘર થયો અમારું ઘર આ મંજૂર આ ઘરમાં વાપરવાના 4 ઘર જ નહીં થયો પડ્યા. લ્યો એક મિનિટ, હા. ગામના લોકો કેવા છે તમે કહો? ગામના લોકો હાવ હોનું હાવ કરે જો સરપંચ આયા ને આ બારોટ આયા ચાર હતા સરપંચ આયા ત્યારે 4 સરપંચ એ વખત એ બારો ટીમ કહેતા હતા મને સરપંચ માં લાવો કે હું બધાનું ઘર મંજૂર કરે હું બધાનું આમ કરે પેલું કરે કશું કરી ના કરે એનું ઘર ભરીને બેહી ગયો આજ તો તાને ઈમાં હાની તાન પેલું કરવાનું હો આપણે તો એ લોકોનો ખાતો વાત કરે એટલે આલી વખત હે ને નહીં જો સરપંચ આવશે ને તો સરપંચ નહીં વોટ નહીં હાલવાનો ચૂંટણી વાળાને કોઈ વોટ હાલવાના નહીં અમે નક્કી કરી દીધું જ્યાં સુધી અમે જો આ કેટલા વર્ષથી અમે ભાડે રહીએ અમાર ઘર જોવો જો તમે આવો ને બતાવો હા જો આ જો અમારું ઘર જાઓ લે બતાવો ચલો ચલો વાંધો નહીં બતાવો. આવી જો અમારું ઘર ક્યાંથી જવાય છે? આઈ થાય 1000 રૂપિયા ભાડું ભરીએ મહિને હવે બધા જો અમાર વાહનાના ઘર જો આ બધા જો આ અમાર ઘર જો આ સંડાસ અમે જાતે પૈસે ही બનાવ્યું તો સરકારે નહીં બનાવ્યું આ રહ્યું અમાર ઘર જો મહિને 1000 રૂપિયા ભાડું આલીએ આના 1000 રૂપિયા આપો છો? હા આનું 1000 રૂપિયા ભાડું કશું નહીં મય જો પ્લાસ્ટર નહીં કઈ નહીં જો આવી રીતના અમે રહીએ તો ચમ સરકારને આવો તો ખબર પડશે કે જે લોકો શહેરમાં રહે છે હા આ ગામડાની એમનું વસ્તી જોવો છે એવી રીતના ગામના લોકો કઈ રીતના રહે. આ તમે એસી રહેતા હશો ને તો તમને ખબર પડે અમે જો આ પંખા કુલર ચાલુ કરી છોકરાને તાપના ગરમી ઊંઘાડીએ તો ચમ અમારું એક ઘર મંજૂર ના કરીએ કે સરકાર આ જો અમે આવી રીતના રહીએ આમાં અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં મને જે તાપ લાગે છે એટલે ખબર પડે છે કે હા actually અમે કેવી આ રીતના જિંદગી સહન. કેવી રીતના કાઢતા હસી આ તમે લોકો શિયાળમાં રહો આ એસી બેસી ચાલુ કરીને ઊંઘો તો તમને તાપનો અહેસાસ ના થાય આ તાર ગરમી કેટલી પડે હ અમે નાના નાના છોકરા લઈને આઈકણ ઊંઘીએ આઈકણ રહીએ હી અમે ઈ આ અમારું પોતાનું નહીં તો સરકાર કરો હું અમારા જેવા ગરીબ માણસને ના ઘર બન્યાલે તો પછી આટલા બધા પૈસા સરકારના કરવાના શું બરાબર છે. એટલે આલી વખત નક્કી કર્યું હોય કે કોઈને વોટ આલવાનો નહીં મૂળ અમારી અરજી આગળ જતી નહીં શું? હા બોલો, હવે બોલો. અમારી અરજી આગળ જ જતી નહીં આગળ જતી જ નથી. ના ફોર્મમાં ભર્યો પંચાયતમાં પડ્યો છે હજુ તો સરપંચને બોલાવીને તલાટીને બોલાવો કરે અમારું કેવું એટલું જ છે કે અમને ઘર બની આલો પછી જ વોટ મળશે ને કોઈને વોટ આલવાના નહીં આલી વખત ભલે અમારું તમારી આધાર કાર્ડ રદ થઈ જાય રેશન કાર્ડ રદ થઈ જાય જે થવું હોય થઈ જાય અમે સરકાર કશું લાભ તો આલતી નહીં એટલે અમે આલવાનો વોટ કોઈને આલવાના નહીં જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ને ત્યાં સુધી કશું કરવાનું નહીં એમ કે મોદી હું આવું તો હું આ કરી નાખું પેલું કરી નાખું આ ગામડામાં આવીને જોવે ને તો ખબર પડે કે ગામડાની વસ્તી કેવી રીતના રહે છે આ જો તમે ઊભા હો ને ખબર પડે ને તમને કે ચેવો તાપ લાગે હો તાપ તો છે. તો અમે આવી રીતના રહીએ હી તોય ભાડું ભરવાનું તોય ભાડું ભરવાનું 1000 પોતાનું રૂપિયા કેટલો? 1000 1000 રૂપિયા રૂપિયા તોય પોતાનું તો નહીં અમારું કમાવો કેટલા? મહિને કેટલું કમાઈ લો? મહિને કશું નહીં 8-9 હજાર રૂપિયા પગાર આવે અમને આ કઈ અમે કઈ ભણેલા નહીં બીજું અમે કઈ તો નહીં. ખેતી મજૂરી જ કરીએ હા. પણ અને 6 નોકરી મહિનાની કરી નોકરી જઈએ ઘેર હો. અમે અત્યારે કશું કા હું કઈ ભણેલી નહીં હું પહોંચે જ પાછું પિયર માં મારા માવતર નહીં અઘરું છે જીવન. હા પિયર માં કઈ મારા પિયર માં કઈ અમે કઈ અમીર નહીં અમે નાના નાના હતા ને મારા મમ્મી પપ્પા મરી ગયેલા હ અમે 3 ભાઈ બુન હી આવી રીતના ભાઈ મૃત રહીએ હી અમે મારું પિયર વિરંગામ જોડે થાય કુમાર હમ. લ્યો અમે આ વિચાર કરો અમે અમે આવી રીતના કેવી રીતના જિંદગી કાઢતા હસી તો સરકારના ગરીબ ગામડામાં આવીને હું તો એટલું જ કહું કે મોદીજીના ગામડામાં આવીને જોવું પડે કે ગામડાની પબ્લિક કેવી રીતના રહે છે અને આ કેવી રીતના આ બધું જો આ તમે અમારા ઘરમાં આવીને ઉભા રહ્યા હો ને તમને અહેસાસ થાય ને ગરમીનો તો અમને નહીં થતો હોય અમારા ડિલિવરીનો સમય હોય ને તો ગરમી હોય ને ગરમી તોય છોકરું લઈને અમારે અહીં હુઈ રહેવું પડે 2 મહિના સુધી અમારે બહાર ના નીકળાય ઓહો. અમારે 2 મહિના સુધી બહાર ના નીકળાય 3 મહિના સુધી અમારે મારા હાહરા છોકરાનું મોઢું ના ભાર અમારે તમારે જેવું સહકાર જેવું નહીં કે છોકરું જન્મ્યું તરત સ્ટેટસ મેકી એટલે જ્યાં સુધી અમારું ઘર મંજૂર નહીં થાય ને ત્યાં સુધી અમે કોઈને વોટ નહીં આપીએ કોઈને કહેતા કોઈને વોટ નહીં મળે આલી વખત હમ.
મૂર્ખ કરીને અમારી અરજી આગળ જાય. બસ હા અમારી અરજી આગળ જાય અને અમારું ઘર બનશે એ દાડે અમે એમને વોટ આલીશું. પંચાયતમાં જ પડ્યો છે ફોર્મ ભરાયેલો છે 4 વાર પડ્યો. અરજી અહીં આગળ ફોર્મ ભરીએ તલાટી કે આગળ જશે અમને શું ખબર કે તલાટી આગળ મોકલો કે નહીં મોકલતો. આ બીજું રૂમ અમારો જો ફોર્મ પડ્યો અમે જોઈ લો. જો આ અમારો બીજો રૂમ અહીં આગળ વાંચવાનું ને એવું કરીએ અમે. લાઈટ આય નહીં. લાઈટ હોય પણ ચોપ નહીં પાડી એક જ ગોરો વોટ ભરાઈએ ઈમાય બિલ તો 1200 રૂપિયા આવે બબે મહિને. ઓહો 1200 1300 રૂપિયા બિલ આવે લ્યો. ઈમાં શું કરવાનું અમારામાં? ઘરનું ખાવાનું પૂરું કરવાનું, બિલ ભરવાનું સરકારનું કે છોકરાનું પૂરું કરવાનું? શું મળે? કશું નહીં. આ કહું તો અમારે કઈ મળ્યું નહીં આજ. એટલે 2 છોકરો થયા ને તો એક કઈ છોડીને કઈ જણા દીકરીને કઈ જણા બસ પૈસા લાયા નહીં ને લ્યો. પછી જો આંગણવાડી વાળા તો ના માનતા હોય તો કદાચ હું આમ બે આ બાજુ રાખું ને આમ એટલે બંને દિવાલો કદાચ મારી આ થોડીક જગ્યા એક્સ્ટ્રા વધે એટલી જગ્યા છે. આ જગ્યામાં એ લોકો સુવાના રહેવાના કપડાં રાખે છે. આ બાજુ નાનું એવું રસોડું છે. ઉપર છતમાં તમને પતરા છે એટલે કદાચ તમે અહીં ઊભા હશો તો કદાચ તમે વિડીયો જોતા હશો તો કદાચ તમને ગરમીનો અહેસાસ બિલકુલ નહીં થાય. એસીમાં કદાચ બેસીના વિડીયો જોતા હશો પણ આની પરિસ્થિતિ અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ને એ જગ્યા ઉપર થાય છે કારણ કે ગરમીનો અહેસાસ થાય છે. સાથે સાથે થોડી વિચાર આવે છે કે 1000 રૂપિયા દઈને જે વ્યક્તિ મહિનાનું 8 થી 9000 રૂપિયા માંડ કમાતા હોય એમાંથી 1000 રૂપિયા ભાડામાં જાય, બીજી બધી વસ્તુ ઘરના છોકરાને રાખવાના, આ તકલીફમાં રહેવું કેટલું અઘરું છે. અને સાથે સાથે સરકારની જે યોજના છે એનો લાભ નથી મળતો. હવે સરપંચ નથી કામ કરતા કે પછી આગળના જે અધિકારીઓ છે એ કામ નથી કરતા, એ જાણવું જરૂરી છે.